ફાઇનલી કેવલે તો આજે નજર મિલાવી મારી સાથે વાત કરે છે જોવો મોટા થઈને એ વાત કરવા થોડે અંદર આમ છે બોલો આમ દેવાના ને ખબર છે ને તમને બીજું કઈ નહોતું ભાઈ એવું છે ને આપણે ભમ તળાદા હતી ને મોવાની એમ એટલામાં તો 2 જમણથી આવ્યો નથી અને ઓય બાપા કદ બધી ગયું તો ભાઈ મારા પપ્પા ભાઈ હે ગામમાં આ ગાડી કાઢે ટાટા બાય બાય કીધું બાય બાય નાના છોકરા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં છે ને મજામાં રહેવાનું અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મારો ભાઈ કડકડતી ઠંડીમાં તમારું બધાનું સ્વાગત કરી લીખું આજમાં અને આમ જુઓ ટેસ્ટના ધનજીભાઈ ને હેલો ગાઈસ હેલો પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આવો બધા ગરમ ચા પીવા વાહ ભાઈ વાહ આપણે તો સવારમાં ખાલી ચા પીવાનું હોય નાસ્તો બાસ્તો કોઈને કઈ કરવાનું હોય નહીં આવડા બધા હે કે મરદના દીકરા હે 10,000 વાગે ખાવાવાળા માણા અમારે 10 વાગે પછી 10 વાગે ખાવા નહીં કા હા ભૂખા બાટી પેટમાં ખા ન હોય બાકી ખાઈ નહીં આવા છે અંદર અમારે કુલો કામ કાજ અને અમે સરે ચા પી લઈને તો હવે સને ચાલો બધા મિત્રો ચા પીવા કા ચા પીવાનું બધા તો મિત્રો ફાઇનલી કડકડતી ઠંડી હતી ઉડી છે સડીને આપણે જો આવી રીતનું કંઈક અમારું વાદળવાળું વાતાવરણ થઈ ગયું છે ભયંકર આ સાઈડ વરસાદ હશે વરસાદ હશે નહીં પણ વરસાદ આવશે આગાહી આપું મેરે વાલા 2 સટા ખેરવા પણ આજમાં નહીં આજમાં તો નહીં આગાહી આપી કદાચ મોજ આવશે તો બાકી આમ જો કાદી પાછી ખોલવાની વધારે આવડી કાદી બુરા જલતી સાંસ જો હું અત્યારમાં તમને પેરફેક્ટ અમારો બેટો ઝરખ બહુ વટે જો અમારા આ ઝરખ છે કે આ ફેમિલી આ ઝરખ બહુ વટે ખતરનાક ઝરખ છે અને ઓલું ઝાડ દેખાય એની પાછળ હતો દરિયામાં બોલો હાજે જરાક જો આ સાંસ છે ને આ સાંસ ખોલવાની જો એટલું અહીંયા લગન ખોલવાય છે ને કે ખાલી આ સાંસ હતી એની બદલે આ સાંસ નીકળી તો ભાઈ વરસાદની શક્યતા શેખરી હો ભાઈ બન્યા રહેજો આમ જો વાદળાથી જાણ કહી હતી અહીંયા ફાઇનલી આપણે દરિયામાં એટલે વીએ છે એટલે કે કોળમાં જવાનું એટલે વીએ ને કાજલે કામ શરૂ કરી દીધું આમ તો મારો ભાઈ કેવું કામ શરૂ કરી દીધું હા બતાવું જુઓ ડુંગળીનું અને આ અમારું અહીંયા આપણે ડુંગળી વાવેલી છે ને એ ડુંગળી છે અને લહણ છે આ કાચરોકમાં ઓલામાં છે થોડા ગાંઠિયા તો લહણ છે ને આ સોયપી હે મે હા તારે ડુંગળી કેવી હતી ખબર હે હાવ આની કરતા ઝીણું હતું હાવ એવી એલા કા હા સોપતા વધેલું હોય કે હાવ ઝીણું કોઈ સોપે નહીં ને એવું હતું કા હા એવું હતું મોટા મોટી કળી હોય ને તો તમને કેવી હોય ખબર આવી મોટા મોટી કળી હતી ગાય આવી તો આવી મતલબ હતી ને એની બદલે આવી અત્યારે થઈ જાય એટલે સારું જ કહેવાય ને મસ્ત હવે ને ફૂલ પાકવા દઈએ આપણે ફૂલ પયોર એટલે કે આ પોરની બદલે પ્રાર સુધી રાખવી તો એ રહે એટલી પાકી જાય પણ જો કે લાટ ઉતારો નહીં આવ્યો અહીંયા હતી ને અહીંયા લગન હતી આમને થોડુંક છે ખાસ બહુ છે નથી પણ મતલબમાં છે તો ખરી કા અને લહણ જો આમ અમે ખાઈએ એટલું લહણ થઈ ગયું મારો ભાઈ લહણ અમારે ઓલા આજ દુનિયાનું થઈ ગયું એટલે કે વણ અને આ અમારું ઘરનું લહણ ઢૈસાનું લહણ કેવું છે આવું છું કા મને સાંભળે ત્યાં આવું છું લગભગ કા ને છે ને આજમાં એમાં એમ છે કે સવારના પોરમાં મારા પપ્પાએ ખેંચી લખ્યું બધું આજમાં સોમવાર હતો કે મારા પપ્પાએ સવારમાં એમ તો હુતા જ એની અંદર અહીંયા હુતા ને ત્યાં અહીંયા કામ શરૂ હતું એવું હતું કા જેવું તે હુતું થાય ને તો મારા પપ્પા જાગી ગયા અને ખેંચતા તો ખેંચી લખ્યું છે ફટાફટ આમ જો હે બિલ્ડિંગ મારા વાલા મારું વાદળા થઈ જાય વરસાદને આવ્યું છે હું ક્યાં કહું હવે આમાં કંઈક સોંપી દેવું ને પાછું નવીનો આખલે જ નવીન સોંપવું આમ જો એક તો અહીંયા સીધી નવીન મારા વાલા પણ આ તો તમને બહુ ખાસ છે બહુ દવામાં કામ લાગે એ છે અને તમને બધું બતાવીશું પછી ચાલો તો અત્યારે પછી બિના તરબૂચ લાગતું છે તારે બધાને કેવું છે જોઈએ હવે એટલે બપોરનું જમી લીધું છે ને ટીટેમનું શાક હતું ને થોડીક તીખ લાગી જાય બાકી વોટ સોડા બળે છે કેમ કે તડકો એવો પડે ને લુઈએ એવી પડે ને આમ જુઓ આપણે ડુંગળી તમને હવારમાં બતાવી તો અત્યારે અહીંયા ખેડૂત આનંદભાઈ નીરવ છે ને હમણાં આ ડુંગળી છે ને મેં બધી ઘરે પકડી દેવું અને લહણનું જોડીઓ વાળે ને એમ ડુંગળીની જોડીઓ વાળે છે ને લોદર હોતી રાખવાની છે એટલે ડુંગળી તમે આમ જુઓ અમારો ભાઈ હાવ કોઈને ન હોય એવા આ ડુંગળી મળે એવી મજા આવે અત્યારે તો શું છે કે મૂળાના ભાવમાં મળતી છે અંધાઈની બાકી અત્યારે ડુંગળીની વેલ્યુ જરાય ન હોય કેમ કે બહુ પાકે કે અંધાઈ એટલે બાકી આ ન હોય તેવા સોમાં આમ જુઓ એક બન 3.5 મિત્રો તમારું બધાને શું કેવું છે હે આનંદભાઈ સોમાં ડુંગળી કેટલી કામ લાગે આ શું કહેતો સોમાં કેમ લગન હોય
હા એમ તો અમે છે ને ડુંગળીના પૂળા કરવાના છે તો પહેલાં તગારામાં નાખીને લઈ જઈ ઘરે અને પછી શકે સાયમમાં બેઠા બેઠા પૂળિયું બનાવી મસ્ત પછી તમને બતાવીશું ચાલો અને લહણે આજમાં બતાવી દેવાનું છે કોને કોને લહણ આપી દીધેલું છે ને કેટલું કેટલું આપ્યું એ તમને બધું કહી દેવાનું છે ને અમારું ઘરનું લહણીથી મારા વાળા આમ જુઓ પહેલી વાર જિંદગીમાં આવું છું અમારે બોલો ફાઇનલી હું છે ને હાથ પડી જઈ સાપ લીધી છે ને હવે છે ને હું દરિયામાં આવી છું એટલે કે આપણે દરિયા કિનારે ખાલી આવ્યા છે જોવા માટે એટલે કે સીંડે નીકળો તો દરિયો હાવ શાંતિથી જ ગયો અને ઘણા બધે ઠેઠ અહીંયા ઠેઠ પાણી પૂગી ગયું તોય તેની જરીએ અત્યારે મોજો નથી એટલે છે ને વરસાદનું થોડુંક બળ છે ને વરસાદનું થોડુંક બળ તો છે જ તેવું મને લાગી રહ્યું છે ને વાદળા બાદળા તો કંઈક થવા મળ્યા છે આવા હાજ કોરના વાદળા થવા મળ્યા છે અમારા વિનોદભાઈ છે ને અમે આમ છોકરાને બોકરાને ટાબરિયા અંદર રમીએ છીએ સાયકલ શીખે ને અમે જઈએ વિનોદભાઈ દુકાને બોલો તો આમ છે મિત્રો અને પાછો દરિયામાં જરીએ અત્યારે પવન નથી અને મોજાય નથી હા વાહ તો એવું બધું છે તો બિના રહેજો ને ચાલો તો હું દુકાન જાઉં પછી પાછો ઘરે આવું બહુ બાટી ધબધબાટી સા પડીકો લેવા જાવ સા હતી અમીન વિનોદભાઈ પીજ જતી પડીકો થઈ ગયું ખાલી ગાયલા એમ છે ને એમ ચલો તો બિના રહેજો અમે જઈએ સાનું પડીકો લેવા કંટાઈ એક આપી દો અને મિત્રો હું જાઉં તો વિનોદભાઈ દુકાન પકડી જશે આ સા અમે જો આ સા પી રજવાડી કહેવાય ને સાધના શું છે રજવાડી સાધના હા સાધના વાળા સાધના વાળાની સા પી મતલબ આ સા મી પી એ અહીંયા લાગલા બીજે તઈ નો દડે ભાઈ એવું છે ને આ આપણે ભામ આલા તળાદા હતી ને મોવાની એમ એટલામાં થાય બીજે તઈ નો મળે બહુ બહાર ન હોય ને તો તમે કોમેન્ટ કહી દેજો ભાઈ આગે તમારે તમે આગે લે બહુ વિડીયો જોતા હોય તો આ તમારે સા મળે કે નથી મળતી કહેજો આ અમારે સા વધારે હાલતી ને તો આ ગામડીઓમાં આ અને બ્રાન્ડમાં બ્રાન્ડ આ કા તમારે બધાને કેમ હાલે છે કેમ નહીં કહેતો આમ તો વિનોદભાઈ એટલું માલ રાખે કાંઈ મારું ભાઈ લાગશે નહીં તો ચાલો સાનું પડીકું લઈને માવો બાવા ખાઈને ભાગું એટલે માવો તા ખાવા મારું બેટો આમ ઠાકી દઈ બોલો એટલે હું દુકાને લઈ ઘરે જઈ રહ્યો છું ને આમ જો ભૂકીનું પડીકાની હાલત ક્યાં કર ડાલી રે કેવી હાલત થઈ જાય ભૂકીને પડીકાની જો વિચાર કરો એક ટીપું એ રજવાડી મેકલાવું મારા વાલા આમ જો દરિયો કેવો નેશનલનો ભીરો મસ્ત હવામાન અત્યારે બગડેલું છે તમને ખબર નહીં તો કહી દઉં હવામાન વરસાદની બળની આગાહી આ તે આ 100-200 કહી દઉં કમેન્ટમાં કહેજો તો હું કહી દઉં વરસાદનું બરાબર તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂકી જાય છે અને અમારે કેવલભાઈ ઉતારે ને આમ જો પંખાને વાર બોલો છોકરાને કેવો જલસા લ્યો પંખાને વાર એ લેર કરે હું તો દવા જ કાં કેવલ સારું છે ને બટુ સારું છે ને તાર ગામમાં આવું છે ગામમાં આવું તો ચાલ સોય બળ કરો મિત્રો ગામમાં આવું થવા મળ્યું બોલો એને કે ગામમાં આવું થવા મળ્યું ને હવે મારે જવું છે ગામમાં કેમ કે ઘણા સમયથી અમારા ટીવીનો રિમોટ છે કે બગડી ગયેલો છે કે કાંઈક તો ધનજીભાઈને ટીવી જોવી થાય ને ટીવીનો રિમોટ બગડી ગયેલો છે ને તો ફેમિલી આવડો રિમોટ છે કે આવડો રિમોટ આ રિમોટ કંઈક ખરાબ થઈ ગયો તો આ નવો લેવા જાવ એમ છે પ્લાન જાઓ ગામમાં અને રિમોટ લેતા આવું અને નવો મળી જાય ને અમારા ગામમાં તો સારું ને તો મારું બેટું કઠણાઈ પડી જાય તો ચાલો બેને તો હું જાઉં ગામમાં ફાઇનલી કેવલે તો આજે નજર મિલાવી મારી સાથે વાત કરે છે જુઓ ઓહો કેવલનો મોટો ભાઈ હાલો ગાઈસ હારો છે ને ધનજીભાઈ ગામમાં આવું છે હે તો વિડીયામાં કઈ બોલતો નથી એટલે તને ગામમાં લઈ જવાનું નથી તારે છે ઉતાર હાલે ઉતારી તો આપું મોબાઈલ ફોન ઉતારી ગામમાં આવું તો વિડીયો ઉતારવો પડે ઉતારી મારા પપ્પા ભાઈ છે ગામમાં આ ગાડી કાઢે પપ્પા ભાઈ ગાડી કાઢે છે તમારી પાસે દેખાતું છે તો તમને કદાચ ને દેખાતું છે છોટો મારે વાલા અને કન્ટિન્યુ કાઢીને હું ધનજીભાઈ જાય છે તો ધનજીભાઈ તમને કેવું લાગશે ગામમાં આવતું મજા છે હા ચાલો ગામમાં આવવાનું છે કે લાવવાનું છે કે કઈ આવવાનું છે લાવવાનું છે આ ઇધરો બેન પાસે કઈ આવવું નહીં ને લાવવું ને એમ કે તો ચાલો બાય બાય ફાઇનલી મિત્રો આપણને જો આવડો હશે ને રિમોટ હતો ને પાવર બદલાઈ દીધો ને કે હાલે છે ને આમને તેમને ગોટો મોટો કરી લખ્યો ને મને આના રિમોટ પાછો પકડી દીધો છે બાકી પાવર એવા હાલતા હા અને એ બીજા નાખીને દીધા તો હાલે મને એમ લાગે દુકાનવાળા પાસે છે એની રિમોટ એટલે મને છેતરી જાય ઉલ્લું બની જાય ટીવી શરૂ થઈ કે નથી જોવાનું રહી નકર કાલમાં ધોકો મારા ગામમાં પાછો થાય અને હવે છે ને આવડાની દુકાને ઊભો છું એટલે કે આવડા આનંદભાઈની દુકાને અને અહીંયા છે ઘંટી તો અમે ઘંટીનું દવણું લેતા હતા ઘંટીવાળા આનંદભાઈ કા ટાટા ટાટા બાય બાય કીધું બાય બાય નાના છોકરા હોય ને બહુ મસ્ત લાગે મારી જેવા મોટા થાય ને એ વાત કડવા થોડે અંદર આમ છે બોલો આમ દેવાના ને ખબર છે ને તમને ચાલો તો દમનું લેતા થાય ને પછી ભાગી ભાઈ ફાઇનલી હું પહોંચી જશું ઘરે અને આપણે રિમોટ છે ને ટીવી શરૂ થાય તો કરવાની છે પણ હજી મારું બેટું ભૂલ પડી જાય પિન નાખવાની નથી પિન નાખી દઉં પહેલાં પછી બતાવું નાખી દીધી મેં પિન નાખી દીધી છે ને અહીંયા તો દીવો થઈ ગયો હતો હવે આપણે આમાં જોઈએ બસ ને
હેલી હવે પછી પાછું બીજું કંઈ થતું નતું શરૂ તો થયા હતી બીજું કંઈ નથી થતું બીજું કંઈ થાય કે નથી થતું એ બતાવી તો મિત્રો ફાઇનલી હાલી ગયો છે હાલી ગયો રિમોટ વાહ ફાઇનલી આપણે ગમે લઈએ ને આપણે લેવા હતા સેવલી તો કૃષ્ણ સેવલી ખાઈ છે અને અહીંયા તમારી બેન ટેપકી જડી ગઈ ને જડી બહુ લોસ છે હા ગોતી લેજો હો ને મેં તો એમ નાંગી લે એવું ને આનથા બીવા એના પપ્પા હે આ કિંજલના પપ્પા હે ને એના દાદી દેખાડું તમને એના દાદી શું કામ કરે છે જુઓ તમે શું કરે કઈ નહીં જોયું આય બરાબર એ માછલા ખાવાના યાર મચ્છી ખાવાની છે મચ્છી તો મિત્રો ફાઇનલી હું તમને દરિયામાં થોડોક બતાવી દઉં નજારો કા હા મસ્ત નજારો હતા દરિયો ફેર્યો હતા કેવું છે જોરદાર છે મને આટો મારો આવી થાય ચાલ. વધારે કેમ નથી ચાલ ફાઇનલી નજારો એકદમ જોરદાર છે સૂર્ય ભગવાન નાથમી જશે મતલબ એક મસબો અત્યારે છે ને એક મસબો તો 2 જમણથી આવ્યો નથી અને મોજા એક જરીએ નથી વાદળા થઈ ગયેલા સમજો તમે વાદળા કેવા છે ટાંગો છે પારો બહુ ખાસ નથી અને આવી રીતનું કંઈક વાતાવરણ છે ને હું દરિયામાં જાઉં થોડુંક બતાવું તમને નજારો મજા આવી છે ચાલો આવી રીતનો દરિયો હોય ને હાવ શાંત દરિયો હોય ને કેવી મજા આવે દરિયામાં આટા મારવાની આમ જો કોળે પાછો કેવો છે અત્યારે નેશનલનો જોરદાર ઠંડુ વાતાવરણ મારે ફોન આવી જ વોટ્સએપમાં ઉપાડી લો તો મિત્રો ફાઇનલી અત્યારે ઘણો બધો દરિયો ખાલી થઈ ગયો છે અને પાણી વધ્યું છે પણ આપણે છે ને ગુફામાં આવ્યા છીએ ભલે આજ નાવું પડે ભલે પલ્લી જવું પડે મેં કીધું ફાઇનલ થઈ જાય તમને બતાવ્યા પાર કરવું એમ દરિયો ફેરવો હોય ને એવા કેવો નજારો હોય અત્યારે મોજા નથી હો મારો ભાઈ એક જરાય મોજા નથી એટલા નક્ષ એટલે મોજા નથી નકર અહીંયા ઊભું રહેવાય એમ અરે એક મોજા ભેગીને બોલો ગુફા છે ને નાલી ફૂંક નીકળે પાડી દે આપણને જુઓ બેનારો ભાઈ જુઓ બાપા નેક્સ્ટ લેવલનું ઠંડુ વાતાવરણ લાગે અત્યારે અહીંયા આપણને અને ફૂંક નીકળે એટલે તોડી લાખે ફોડી લાખે એવી હમણાં મોજો આવે ને એટલે તમને બતાવો ઓલો ઓય બાપા કદ બધી ગયું તો ભાઈ આવી રીતનો કંઈક અમારો દરિયો છે ને આવી રીતનો નજારો છે કેવી મજા આવે તમે ટાટા પરનો અત્યારે નેક્સ્ટ લેવલ જુઓ હાવ થીર ને મોજો આવ્યો ફેમિલી જોજો ઓ બાપા રે ઓય દાદા રે ઓય બાપા જોયું તમે નો રે દરિયા કાંઠે હાવ પાસે કોઈ જતા નહીં કેમ કે પછી રિક્સ છે તો રિક્સ એની જેમ તેમ ક્યારેક બટાટી બોલી જાય સોલી રાખે આમ જો આમાં પડી જાય ને તો આપણે આ પથ્થર વાગે તો સોલે જાય યાર એટલે થોડુંક સાવચેતી રાખવી જરૂરી છે હું કેવું તમારું બધાને વાહ એ જોયું તમે આવું ત્યાં હું દેખાડું મારા વલાક ફાઇનલી આ ગુફામાં કંઈક નીકળે ને એની જેમ નીકળે પાણીની હવા અહીં જોજો તમે યાર જોજો મોજો આવશે આગળ એટલે મોજા પણ આજમાં હાવ નથી પાછા એ પ્રોબ્લેમ છે થોડાક તો હોવો જોઈએ શું કેવું તમારું હે મિત્રો બૂપ નીકળતા હું ભાગું એ જો આવ્યું નીકળ ઓહો પ્રેશર ઘટ્યું થોડુંક તો ચાલો હવે આપણે ભાગીએ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો હું જાઉં ઘરે મળશું બીજા નવા બ્લોગ સાથે ઓય બાપા રે જુઓ જોયું